નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9ની અંદર આપણે જે નવી સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે, જેમાં ભાગ નંબર 2માં ગણિત વિષયનું પાઠ નંબર જે 2 છે બહુપદીઓ, તેના વિશે આપણે સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના મિત્રો તમામ વિડીયોનું સોલ્યુશન છે ઝડપથી મોકલી શકીએ। વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ વિભાગ નંબર એની વાત કરીશું। અહીંયા તમને ખરા ખોટા આપેલા છે। પહેલો પ્રશ્ન છે એક્સનો વર્ગ માઇનસ 8x માઇનસ 20 એ સુરેખ બહુપદી છે, તો આ વિધાન છે એ ખોટું છે। બીજું, બહુપદી 3x માઇનસ 2નું શૂન્ય 2/3 છે, તો આ વિધાન કેવું છે? સાચું છે। ત્રીજું, બહુપદી 4xનો વર્ગ માઇનસ 3x વત્તા 7નો ઘાત 4 છે, તો આ વિધાન ખોટું છે। 4, બહુપદી 2 માઇનસ xનો વર્ગ વત્તા xનો ઘનમાં xનો વર્ગનો સહગુણક 1 છે, તો આ વિધાન પણ ખોટું છે। 5, બહુપદી 3xનો વર્ગ માઇનસ 2x માઇનસ 1 એ દ્વિઘાત બહુપદી છે, તો આ વિધાન સાચું છે। પછી મિત્રો છઠ્ઠું વિધાન છે એ મિત્રો આ વિધાન ખોટું છે। નીચેના વિધાનો સાચું બને તે ખાલીજગ્યા પૂર્ણ કરવાની છે। સાતમું વિધાન આપેલું છે પી ટી કૌંસમાં ટી છે બરાબર 2 વત્તા ટી 2 નો વર્ગ માઇનસ ટીનો 3 ઘાત માટે પી કૌંસમાં 2 બરાબર કેટલા થાય? તો અહીંયા મિત્રો આપણે કૌંસમાં ટી બરાબર 2 લીધેલા છે, તો બરાબર અહીંયા કેટલા થશે? તો 2 દુ 4 થશે। આઠમું છે જો પી માઇનસ 2 કૌંસની અંદર છે બરાબર 0 હોય તો બહુપદી પી કૌંસમાં એક્સનો એક અવયવ કેટલો છે? તો 0 છે। 9, 2x વત્તા 3 અને 2x માઇનસ 3 તો બરાબર થશે જવાબ 4xનો વર્ગ માઇનસ 9। 10, બહુપદી પી કૌંસમાં એક્સ બરાબર એલએક્સ વત્તા એમનું શૂન્ય, તો અહીંયા થશે માઇનસ એમ અપોન એક્સ છે। એના પછી 11મો મિત્રો જવાબ છે પી 0 બરાબર 0 એ ખાલીજગ્યા બહુપદી છે। મિત્રો અહીંયા અચળ બહુપદી આવશે કે સુરેખ આવશે, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। એના પછી 12મું છે કૌંસમાં 3x માઇનસ વાયનો વર્ગ બરાબર કેટલા થશે? તો અહીંયા પણ મિત્રો તમારે બહુપદી નો જવાબ આપવાનો રહેશે કોમેન્ટ બોક્સની અંદર। એના પછી નીચેના પ્રત્યેક પ્રશ્નોનો એક વાક્યમાં અથવા એક કે શબ્દમાં જવાબ લખવાનો છે। 13મું છે 35 ઘાતાંકવાળી દ્વિપદીનું ઉદાહરણ આપો, તો અહીંયા મિત્રો આવશે એક્સનો 35 ઘાત વત્તા 1। 14 છે વાયનો વર્ગ વત્તા વર્ગમૂળ 2ની ઘાત જણાવો, તો અહીંયા જવાબ આવશે 2। 15, સુરેખ બહુપદીનું કોઈ એક ઉદાહરણ આપો, તો એક્સ વત્તા 1 મિત્રો એ થશે। 16મું છે પી કૌંસમાં વાય બરાબર 2yનો વર્ગ માઇનસ વાય વત્તા 1 માટે પી 0નું મૂલ્ય અહીંયા મિત્રો 1 થશે। 17મું છે જો બહુપદી પી એક્સનો એક અવયવ એક્સ માઇનસ ક્યુ હોય તો પી ક્યુની કિંમત મેળવવાની છે, એનો પણ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। એના પછી મિત્રો અહીંયા વિધાનો છે, તેમાં વિકલ્પ સ્વરૂપે પ્રશ્નો છે। 18મો પ્રશ્ન છે 4xનો વર્ગ વત્તા 11x માઇનસ 3 એ ખાલીજગ્યા બહુપદી છે, તો આ છે દ્વિઘાત બહુપદી થશે। 19મો છે 4xનો વર્ગ માઇનસ 20x વત્તા 25 બરાબર ખાલીજગ્યા વર્ગ, તો 2x માઇનસ 5નો વર્ગ થશે। એના પછીનું મિત્રો વિધાન છે બરાબર, તો એનો જવાબ મિત્રો અહીંયા તમારે શું આવશે એનો ફટાફટ જવાબ તમે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 20 અને 21મા પ્રશ્નનો જવાબ બરાબર, અને 22મો પ્રશ્ન છે તેમાં આવશે પી કૌંસમાં એક્સ બરાબર 2xનો ઘન માઇનસ 2xનો વર્ગ વત્તા 3x વત્તા 2માં બહુપદીનો ઘાત છે 0 થાય છે, એટલે ડી જવાબ આવશે। ફટાફટ મિત્રો કોમેન્ટ બોક્સના જવાબ તમારે અવશ્ય આપવાના રહેશે। વિભાગ 2ની વાત કરીશું। અહીંયા મિત્રો એક અવયવ પાડવાનો છે 3xનો વર્ગ માઇનસ 10x વત્તા 3 બરાબર, એ પણ તમને 2 ગુણમાં પૂછી શકે છે। એના પછી 25મો પ્રશ્ન છે પી કૌંસમાં એક્સ બરાબર 6xનો વર્ગ વત્તા 5x માઇનસ 6નો અવયવ પાડો, તો અહીંયા આપણે મિત્રો 6x જો એના અવયવ પાડીએ તો આવી રીતે પડશે, જેમાં સૌપ્રથમ 6xનો વર્ગ વત્તા 9x બરાબર માઇનસ 4x માઇનસ 6 કરીશું, એના જુદા પાડીશું, પછી અહીંયાથી જે સામાન્ય છે એ બહાર નીકળી જાય તો 3x બંને બહાર કાઢીશું બરાબર। 3 દુ 6 અને 3 તરી 9 એટલે કે 2x વત્તા 3 માઇનસ અહીંયાથી પણ મિત્રો 2 બહાર નીકળે છે માઇનસ 2 બરાબર, 2 દુ 4 અને 2 તરી 6। તો અહીંયા મિત્રો જે માઇનસ જે બહાર કાઢેલા છે એને પહેલાં જોઈ લઈએ તો 3x - 2 આવશે અને
બાકીનું અહીંયા સમાન પદ છે તો 2x વત્તા 3 આવશે, બરાબર. આવી રીતે આપણે અવયવ પાડીશું. એના પછી 26મો પ્રશ્ન છે x 103 ગુણ્યા 107નો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત શોધવાની છે. મિત્રો અહીંયા નિત્ય સમનો આપણે ઉપયોગ કરીએ તો કે 100માં 3 ઉમેરીએ તો 103 થાય અને 100 વત્તા 7માં 100માં 7 ઉમેરીએ તો અહીંયા મિત્રો 107 થાય. હવે એનો ઉપયોગ કરીને આપણે મિત્રો અહીંયા જે જવાબ છે એ મેળવીએ તો અહીંયા જવાબ આવે છે તે છે 11,021. એના પછી 27મો પ્રશ્ન છે 99નો વર્ગ 1 ઘાતનો યોગ્ય નિત્ય સમનો ઉપયોગ કરી કિંમત મેળવવાની છે. તો એ પણ મિત્રો આ નિયમ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે. જવાબ આવે છે તે 9,70,299. પછી 28મું છે 2x - y વત્તા ઝેડનું 2 ઘાતનું વિસ્તરણ કરવાનું છે. તો અહીંયા પણ મિત્રો આપણે વિસ્તરણ કરેલું છે. આવી રીતે તમારે પણ મેળવવાનો રહેશે, જવાબ લખવાનો રહેશે. 29મું છે જેમાં 4xનો વર્ગ વત્તા 9y નો વર્ગ વત્તા 16 ઝેડનો વર્ગ વત્તા 12xy વત્તા 24yz - 16xzનો અવયવ પાડવાનો છે. તો અહીંયા મિત્રો અવયવ તેનો જવાબ છે આવી રીતે આવશે 2x વત્તા 3y - 4zનો વર્ગ, બરાબર. તો આવી રીતે આપણે એનો જવાબ મેળવીશું. 30મું છે જો x - 1 એ px બરાબર p(x) બરાબર 2xનો વર્ગ વત્તા kx વત્તા વર્ગમૂળ 2નો અવયવ હોય તો kની કિંમત, તો અહીંયા મિત્રો kની કિંમત છે એ આવશે -2, બરાબર, માઇનસ વર્ગમૂળ 2 આવશે. પછી વિભાગ સીમાં મિત્રો તમને એક દાખલો આપેલો છે 3 ગુણમાં, બરાબર. તમારે પણ આનો દાખલાનો જવાબ આપવાનો રહેશે, ખાસ મિત્રો લખી દેજો. નેક્સ્ટ દાખલો છે 32મો છે 2y નો 3 ઘાત વત્તા 2y નો વર્ગ -2y - 1નો અવયવ પાડવાનો હોય તો એના પણ મિત્રો આપણે આવી રીતે અવયવ પાડીશું, બરાબર. આગળના દાખલાઓ છે એ પણ મિત્રો અહીંયા ફટાફટ એના જવાબો છે જોઈ લઈશું, બરાબર. 33મો છે પ્રશ્ન 5p - 3qનો ઘનનું વિસ્તરણ કરો. તો એનું પણ વિસ્તરણ આપણે આવી રીતે નિયમ પ્રમાણે કરીશું, બરાબર. 34મો દાખલો છે, બરાબર. એનો પણ જવાબ તમે અહીંયાથી મિત્રો લખી શકો છો. ધીમે ધીમે મેં સ્કીપ કરું છું. તમારે પુશ કરીને વિડીયો છે, બરાબર, એને અટકાવી અને તમારે એનો જવાબ આ નિયમ પ્રમાણે લખવાનો રહેશે, બરાબર. 35મા પ્રશ્નનો જવાબ મિત્રો છે અહીંયા અવયવ પાડવાના છે. એનો પણ જવાબ તમારે અહીંયાથી લખી લેવાનો રહેશે ફટાફટ. વિભાગ ડીની વાત કરીશું તો અહીંયા તમને 4 ગુણમાં એક પ્રશ્ન પૂછવામાં આવશે, જેમાં 36મા પ્રશ્નમાં અવયવ જે પાડવાના છે એનો પણ જવાબ તમે અહીંયાથી લખી દેશો. 37મું છે એમાં ચકાસવાના છે દાખલાને, બરાબર, જબા અને ડાબા કરીને. તો આપણે એનો પણ જવાબ અહીંયા તમારે આપેલો છે, તમારે આ રીતે મિત્રો એનો પણ જવાબ લખવાનો છે. 35મું છે તેમાં લંબઘનમાં ઘનફળ દર્શાવેલ છે, તેમના શક્ય પરિણામ શોધવાના છે, બરાબર. તો બંને પરિણામો અહીંયા શોધેલા છે. આ જવાબો તમારે આવી રીતે લખવાના રહેશે. ધીમે ધીમે મિત્રો સ્કીપ કરી વિડીયો પુશ કરીને અટકાવીને અને તમારે જવાબો લખવાના છે. તો આવી રીતે તમારું જે મિત્રો પેપર જે મિત્રો અહીંયા સ્વાધ્યાય પોથી આપેલો છે પ્રકરણ 2 બહુપદીઓ, તેનું આપણે સોલ્યુશન જોયું. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.